હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે સીસીઈ દ્વારા જે એક્ઝામ લેવાની છે તો એની માટે ખૂબ જ અગત્યનું કહી શકાય એવું ચેપ્ટર એટલે આકૃતિ આધારિત ચેપ્ટર છે જે રિઝનિંગનું છે. અને તમે જાણો છો એ રીતે કે રિઝનિંગનું ગઈ વખતે એટલે કે 2024-25માં 40 માર્ક હતા, તે હવે વધારી અને 60 માર્ક કરી નાખવામાં આવ્યા છે. એટલે કે રિઝનિંગનું ખૂબ મહત્ત્વ વધી જાય છે. તો રિઝનિંગમાં ગણતરી વગરના ચેપ્ટર કહી શકાય અને સરળતાથી તમે જવાબ આપી શકો ફક્ત જોઈને. તો એવું ચેપ્ટર એટલે કે આકૃતિ પૂર્ણ કરવી અથવા તો આકૃતિની ગણતરી કરવી. એટલે કે આમાં જો તમે સ્કોર કરવા માગતા હો, સારા માર્ક્સ મેળવવા માગતા હો, તો ફક્ત આકૃતિ આધારિત જે ક્વેશ્ચન છે એ તમે આકૃતિ જોઈ અને ક્વેશ્ચનનો જવાબ આપી અને તમે સારા માર્ક્સ મેળવી શકો છો. તો તેવું ચેપ્ટર આજે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો પહેલો ક્વેશ્ચન જોઈએ. તો તમે જેવી સ્ક્રીન ઓપન કરશો, સીબીટી બેઝ હશે તો તમે તેમાં જોઈ શકશો કે આવી સૂચના મારેલી છે કે નીચેના પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાન પર મૂકી શકાય તેવી આકૃતિ પસંદ કરો. તો અહીં જે પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું છે તો એની જગ્યાએ તમારે આ 4 પૈકી કઈ આકૃતિ આવશે એ મૂકવાની છે. આમાં એક તર્ક લાગતું હશે, એક લોજિક લાગતું હશે, જેના મદદથી તમે છેલ્લી આકૃતિ છે એ મૂકી શકશો. તો અહીં આપણે જોઈએ તો આમાં શું લોજિક લાગે છે. તો પહેલાં 1, 2, 3, 4, 5, 6 અને 7, આ 7 એટલે કે સપ્તકોણ આપેલો છે. ત્યારબાદ અહીં ગણીએ તો ષટકોણ છે, આમાં પંચકોણ છે, આમાં ચતુષ્કોણ છે. તો તમે હવે જાણો છો કે અહીં જેમ આ સાઈડ આવીએ તેમ એક બાજુ ઓછી થતી જાય છે. આમાં 7 બાજુ છે, આમાં 6 છે, આમાં 5, આમાં 4. તો અહીંયા 3 બાજુવાળું કોઈ આકૃતિ આવશે. તો આમાં જોઈએ તો આમાં તો 4 બાજુ છે એટલે આ નહીં આવે, 5 બાજુ નહીં આવે, આ તો ગોળ છે એટલે આમાં બાજુ જ નથી, તેથી આ પણ નહીં આવે. તો આપણો જવાબ થશે ત્રિકોણ, જે આ આકૃતિમાં સ્થાન ઉપર આવશે અને ત્રિકોણ તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો આમાં જોઈએ તો સૌ પ્રથમ જુઓ, જે આ ત્રિકોણ છે એ નીચેની સાઈડ છે, ત્યારબાદ અહીં ઉપરની સાઈડ છે પણ ડાબી બાજુ, ત્યારબાદ આમાં જોઈએ તો જમણી સાઈડ છે, આમાં નીચેની સાઈડ છે પરંતુ ડાબી બાજુ. તો આમાં શું લોજિક લાગશે તમે વિચારો. આમાં જોઈ શકો છો કે આ જે પહેલી આકૃતિ, આ ત્રીજી આકૃતિ અને હવે આપણે પાંચમી આકૃતિનો જવાબ આપવાનો છે. તેથી પહેલી આકૃતિમાં નીચેની સાઈડ છે, ત્રીજી આકૃતિમાં જમણી સાઈડ છે. તો હવે આમાં તમે જોઈ શકો એ રીતે ઉપરની સાઈડ આવવું જોઈએ. તેથી તમારો સાચો જવાબ થશે બી. ત્યારબાદ આમાં જુઓ તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5, આ 5 લાઈનો આપેલી છે. જે પૈકી પહેલી લાઈન છે, પહેલી આકૃતિ છે તો એમાં 1 તીર આપેલું છે. ત્યારબાદ આમાં જુઓ 2 તીર આપેલા છે. ત્યારબાદ આમાં જુઓ તો 3 તીર આપેલા છે. તો હવે જે લાસ્ટ આકૃતિ છે એમાં 4 તીર આપેલા હોવા જોઈએ. તો 4 તીર આ 4 પૈકી શેમાં આપેલા છે તે જોઈએ. તો અહીં 4 આપેલા છે, આમાં 4 નથી એટલે આ નહીં આવે, આમાં પણ 4 છે, આમાં પણ 4 છે. મતલબમાં આપણા ઓપ્શન પૈકી એ અને ડી, આ બે જ આકૃતિમાં તમને 4 તીર આપેલા છે. અને 4 તીર છે એની ગોઠવણી પણ હવે જોઈએ. તો અહીં નીચેની સાઈડથી પહેલું તીર છે, અહીં નીચેની સાઈડથી બીજું છે, નીચેની સાઈડથી ત્રીજું છે. તો નીચેની સાઈડથી જ ચોથું તીર આવવું જોઈએ. મતલબમાં આપણો ઓપ્શન 4 એ જવાબ થશે. આ આવી શકે નહીં, કારણ કે અહીં નીચેની સાઈડથી નથી થતું, કારણ કે નીચેની સાઈડ એક તીર હોવું જોઈએ. તો જોઈએ તો ઓપ્શન ડી છે એ આપણો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
અને હા નોંધો કે આ જે સૂચના છે એ આવી રીતે જ આવશે, એટલે કે વારાઘડીએ તમારે સૂચના વાંચવાની જરૂર નથી. ફટ દઈને જવાબ તમારે આપવાનો છે. આ જે આકૃતિ બતાય એટલે ડાયરેક્ટ સિલેક્ટ જ કરવાનું છે કે આ 4 પૈકી કઈ આકૃતિ અહીં આવશે. તો જોઈએ આમાં કઈ આકૃતિ આવશે. અહીં જુઓ તો ત્રિકોણ પહેલા એક ત્રિકોણને પકડો 4 પૈકી. તો આ જે ત્રિકોણ છે નીચેનું, 1 મિનિટ. અહીં તમે જોઈ શકો છો જે આ પહેલું ત્રિકોણ છે એને પકડો તો એ ત્યારબાદ સાઈડમાં આવ્યું. ત્યારબાદ આમાં જુઓ તો જમણી સાઈડ ઉપર આવ્યું. મતલબ કે એક એક સ્ટેપ આ ચાલે છે, બરોબર. એક એક સ્ટેપમાં તમે જોઈ શકો છો કે પહેલા નીચે હતું, ત્યારબાદ જમણી સાઈડે આવ્યું, ત્યારબાદ ઉપરની સાઈડ આવ્યું, ત્યારબાદ અહીં ઉપર આવ્યું, અહીં જોઈ શકો છો. તો હવે એ આવશે અહીં વચ્ચે, અને વચ્ચે આવશે, પરંતુ એનું મુખ છે એ આમાં તમે જોઈ શકો છો ઉપરની સાઈડ છે. તો ઉપરની સાઈડ રહેવું જોઈએ. તો ઉપરની સાઈડ રહેતું હોય તેવા ફક્ત 2 ઓપ્શન છે. એક આ ઓપ્શન છે, એક આ ઓપ્શન છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે આમાં વચ્ચેની સાઈડ છે, જ્યારે આમાં સાઈડમાં આપેલું છે. તેથી તમારો સાચો જવાબ ઓપ્શન સી એટલે કે 3 થશે. ત્યારબાદ આમાં જોઈએ તો આ આકૃતિ તમે ઓબ્ઝર્વ કરો, જુઓ કઈ રીતે આપેલું છે. એક બાલ્ટી એટલે કે ડોલ આપેલી છે. આ ડોલ છે એમાં એરો આપેલા છે, અને જેમ આમ ઓબ્ઝર્વ કરતા જાઓ તેમ બીજી આકૃતિમાં એરો ઓછા થતા જાય છે. જુઓ આમાં ફક્ત 2 એરો છે, આમાં વધારે છે, આમાં વધારે છે, આમાં 3 એરો છે, આમાં 2 છે. તો આમાં 1 એરો વાળી બાલ્ટી એટલે કે તમારી ડોલ આવશે. તો 1 એરો વાળી આપણી પાસે 2 ડોલ છે, 2 બાલ્ટી છે. પરંતુ એ પણ નોંધો કે આમાં ત્રિકોણ પણ આપેલા છે. અહીં જુઓ તો 1 ત્રિકોણ છે, અહીં 2 ત્રિકોણ છે, અહીં 3 ત્રિકોણ છે. તો લાસ્ટમાં 4 ત્રિકોણ વાળી આકૃતિ આવી જોઈએ. તો 4 ત્રિકોણ એ આપણે ઓપ્શન બીમાં આપેલી છે, જ્યારે ઓપ્શન ડીમાં પણ છે, પરંતુ એમાં ડબલ એરો છે, તેથી એ આપણો જવાબ થશે નહીં. તો આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો હવે પેટર્ન બદલાય છે, પ્રકાર બદલાય છે. તમે જોઈ શકો છો કે અહીં 4 આકૃતિ આપેલી છે. આમાંથી જે આપેલી છે આકૃતિ ક્વેશ્ચન વાળી, તો એ ક્વેશ્ચન વાળી આકૃતિમાં આ 4 પૈકી કઈ બંધ બેસશે. આમાં એવું નથી કે તમારે જે ચોથી આકૃતિ કઈ આવશે. અહીં ફિક્સ છે કે એક આકૃતિ આવશે આ 4 પૈકી, પરંતુ કઈ આવશે એ તમારે જણાવવાની છે. તો તમે જુઓ તો તમને ખબર જોઈ શકો છો કે ચારેય આકૃતિમાં 4 પૈકી આ જે આકૃતિ છે એ પૂર્ણ કરવા માટે તમારે અહીં અર્ધવર્તુળ આવેલું હોવું જોઈએ. તો અર્ધવર્તુળ તમે અહીં જોઈ શકો છો, અને એ પણ જમણી સાઈડ નીચેની સાઈડ આવેલું હોવું જોઈએ. તો જમણી સાઈડ અને નીચેની સાઈડ આ 3 આકૃતિમાં આપેલું છે. તો આ 3 આકૃતિ આવી શકે, બીજી આકૃતિ આવશે નહીં, જે તમે નોંધો. ત્યારબાદ જોઈએ તો આ 3 પૈકી જે ચોરસ છે એ અંદરની સાઈડ અને બ્લેક હોવું જોઈએ. તો અંદરની સાઈડ અને બ્લેક આ ફક્ત 3 આકૃતિમાં છે, અંદરની સાઈડ અને બ્લેક. પરંતુ બીજી આકૃતિ તો આપણે આવતી જ નથી, તેથી આપણે 2 જ આકૃતિ વિચારવાની છે, ત્રીજી અને પહેલી. તો આ ત્રીજી અને પહેલી પૈકી પણ તમે જોઈ શકો છો
કે જે આ ચોરસ છે એ બહારની સાઈડ સહેજ આવેલું છે, તો આમાં પણ બહારની સાઈડ છે, આમાં પણ બહારની સાઈડ આવેલું છે. જ્યારે આ જે ચોરસ છે એ ફિક્સ થઈ ગયેલું છે, એટલે કે જોડાયેલું છે, એમાં જગ્યા છે નહીં, અહીં છે, પરંતુ એ આપણો જવાબ આવશે નહીં. તેથી આપણો સાચો જવાબ ઓપ્શન એ થશે. તો આવી રીતે તમે ફક્ત આકૃતિ જોઈ અને જવાબ આપી શકો છો અને 1 માર્ક રોકડો મેળવી શકો છો. તો આ ખૂબ ઇઝી ચેપ્ટર છે, જેમાં ગણતરી આવતી નથી. ફક્ત તમારે તમારી જે તર્કશક્તિ છે, લોજિક છે, એ અપ્લાય કરવાનું છે. તેથી આ સરળ કહી શકાય અને રોકડા માર્ક અપાવી શકે એવું ચેપ્ટર છે. તથા નોંધો કે જે આ પીપીટી છે એ આપણી ટેલિગ્રામ ચેનલમાં અથવા તો તમે અહીં જે ડિસ્પ્લે ઉપર વોટ્સઅપ નંબર આપેલો છે, તો વોટ્સઅપ નંબર ઉપર હાય લખીને મોકલી શકો છો. તો તમને તમારા વોટ્સઅપ નંબરમાં આ પીડીએફ સ્વરૂપે આ જે આખી પીપીટી છે, પીડીએફ છે, એ તમને વોટ્સઅપ કરી આપીશું. તેમજ જે કોઈ પણ ફોર્મ ભરવાના હોય તો ફોર્મ સીસીઈના ફોર્મ હજી શરૂ જ છે, તો તમે સીસીઈના ફોર્મ ભરવા માટે અથવા તો કોઈ રેલવે દ્વારા ભરતી આવતી હોય તો એના ફોર્મ ભરવા માટે જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે તેની ઉપર વોટ્સઅપ કરી શકો છો. તેમજ કોઈ પણ માહિતી માટે સરકારી ભરતીની તમે જે નંબર દેખાય છે એની ઉપર વોટ્સઅપ કરી શકો છો. ત્યારબાદ હવે ક્વેશ્ચન જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે તીર આપેલા છે, ઉડતા તીર છે. સોરી. તો અહીં તમે જોઈ શકો છો તીર આપેલા છે. પહેલી આકૃતિમાં પણ છે, બીજી આકૃતિમાં છે, ત્રીજી આકૃતિમાં છે, ચોથી આકૃતિમાં છે. હવે તમારે જણાવવાનું છે કે લાસ્ટ આકૃતિમાં કયા તીર આવશે, એટલે કે કઈ રીતના તીરની ગોઠવણી થશે. તો આમાં તમે લોજિક જુઓ તો શું લોજિક બતાય છે. તો પહેલી જે આકૃતિ છે એમાં પહેલું તીર છે એ જમણી સાઈડ જાય છે. ત્યારબાદ બીજી આકૃતિ છે એમાં પહેલું તીર ડાબી સાઈડ ગયું, પરંતુ બીજું તીર છે એની સ્થિતિ બદલાતી નથી. તેમજ ત્રીજી આકૃતિમાં જુઓ તો જે પહેલું તીર છે એ ડાબી સાઈડ છે. ત્યારબાદ બીજા તીર છે તો બીજા તીરની દિશા બદલાણી, એ પણ ડાબી સાઈડ થયું. જ્યારે ત્રીજી આકૃતિ છે એમાં પહેલું તીર છે એમનેમ છે, બીજું તીર છે એની દિશા છે એ જમણી સાઈડ થઈ, એટલે કે એની પણ બદલાતી નથી. અને જે ત્રીજું છે છેલ્લે હથોડી જેવું છે, તો એની દિશા બદલાણી. તો હવે લાસ્ટમાં જોઈએ તો લાસ્ટમાં કઈ આકૃતિ આવશે. તો આ 3 તો ઇટ ઇઝ આવશે. તો એવું કઈ આ ચાર આકૃતિ પૈકી કઈ આકૃતિમાં એવું બને છે. તો આમાં બને છે, આમાં પણ પહેલું તીર એમનેમ છે, પહેલું તીર એમનેમ છે, પહેલું તીર એમનેમ છે, આમાં 4 તીર એમનેમ છે. તો પહેલા તીર ઉપરથી આપણને ખબર પડશે નહીં. ત્યારબાદ બીજું તીર જોઈએ તો એ જમણી સાઈડ છે, તો આમાં પણ જમણી સાઈડ છે. તો આ આપણો જવાબ થઈ શકે. આમાં ડાબી સાઈડ છે, તેથી આ આપણો જવાબ થશે નહીં. આમાં જમણી સાઈડ છે, આમાં પણ જમણી સાઈડ છે. તો પહેલો, ત્રીજો અને ચોથો ઓપ્શન થશે. ત્યારબાદ ત્રીજું જોઈએ તો હથોડી જેવું છે, તો એની દિશા આ જોઈ શકો છો ડાબી સાઈડ છે, તો ડાબી સાઈડ હોવું જોઈએ. તો ત્રણેયમાં ડાબી સાઈડ છે. આમાં જોઈ શકો છો, આમાં પણ ડાબી સાઈડ છે, આમાં પણ ડાબી સાઈડ છે. તો આ 3 પૈકી એક આપણો જવાબ છે. પરંતુ અહીં નોંધો, પહેલામાં આની દિશા બદલાણી, પહેલાની, ત્યારબાદ આની દિશા બદલાણી, ત્યારબાદ ત્રીજી આકૃતિમાં જુઓ તો આની દિશા બદલાણી. તો હવે લાસ્ટમાં જે છે તો આની પણ દિશા બદલાણી છે, બદલાવી જોઈએ. તો આપણું ડાબી સાઈડ છે, તો ડાબી સાઈડ તમારે આવવું જોઈએ. તો 4 પૈકી ઓપ્શન 1માં ડાબી સાઈડ થાય છે, અને સાથે ઓપ્શન 3માં પણ જોઈ શકો છો ડાબી સાઈડ થાય છે. તેથી તમારો સાચો જવાબ ઓપ્શન 3 આવશે. ત્યારબાદ આ આકૃતિમાં જોઈએ તો આકૃતિ પૂર્ણ કરવાની છે કે આ 4 પૈકી કઈ આકૃતિ
આવશે. તો 4 પૈકી તમે જોઈ શકો છો કે જે રાઉન્ડ છે બ્લેક એ 4 ખૂણા ઉપર આવેલું છે. તો અહીં પણ ખૂણા ઉપર જ આવશે. તેથી ખૂણા ઉપર આવી શકે એવા રાઉન્ડ 1 આમાં છે, આમાં છે અને આમાં છે. તેથી ઓપ્શન 1, 3 અને 4 આવી શકે છે. તો જોઈએ તો 1, 3 અને 4. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો ઉપરની સાઈડ કોઈ આકૃતિ જ નથી, અહીં જોઈ શકો છો. તેથી આ ચોથો ઓપ્શન પણ આવશે નહીં. તેથી ઓપ્શન 2 અને 4 નહીં આવે. ત્યારબાદ જોઈએ તો અહીં જે આકૃતિ છે એમાં અંદરની સાઈડ તમારે જોડેલું છે. આવી રીતે બની શકે. જો તમને કાંઈ ખબર ન પડે તો તમે ક્વેશ્ચન પેપરમાં જ આવી આકૃતિ દોરી શકો છો. અહીં આ રીતે આવશે. તો અહીં ક્રોસ થાય છે, તમે જોઈ શકો છો. પેન બદલાઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો કે આકૃતિ પૂર્ણ કરવા માટે તમારી સાચી આકૃતિ કંઈક આ પ્રકારે થશે. તો આવી આકૃતિ આ 4, હવે આપણી પાસે 2 જ ઓપ્શન છે. તેથી 2 પૈકી કઈ આકૃતિમાં દેખાય છે? તો અહીં આ પૂર્ણ થતી નથી, કારણ કે અહીં જે એરો આવવો જોઈએ, લાઈન આવવી જોઈએ, એ લાઈન આવતી નથી. તેથી આપણી સાચી આકૃતિ ઓપ્શન 1 એ થવી જોઈએ. ત્યારબાદ આ આકૃતિમાં જોઈએ તો આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે ચોરસ આપેલું છે એની જે પોઝિશન છે એ બદલાય છે, જગ્યા બદલાય છે. પહેલું આકૃતિમાં જમણી સાઈડ છે, બીજી આકૃતિમાં ડાબી સાઈડ આવ્યું, ત્યારબાદ ત્રીજી આકૃતિમાં નીચેની સાઈડ આવ્યું અને ચોથી આકૃતિમાં ફરી જમણી સાઈડ આવ્યું. તેથી હવે જે આવશે એ આકૃતિમાં ઉપરની સાઈડ જમણી સાઈડ આવશે. તો એવી આકૃતિ ફક્ત ઓપ્શન 2માં આપેલી છે. તેથી ઓપ્શન 2 છે એ તમારો સાચો જવાબ થશે. તો આવી રીતે તમે ફક્ત જોઈ અને તમે જવાબ ઓપ્શન પરથી તમે જવાબ આપી શકો છો. અને ખૂબ સરળ ક્વેશ્ચન છે. અને જે આ બધા ક્વેશ્ચન છે એ ટોટલ 71 શિફ્ટ દ્વારા જે લેવામાં આવેલી હતી CCE 2024, તો એના જ ક્વેશ્ચન છે, મારા ઘરના ક્વેશ્ચન નથી. ત્યારબાદ આવડા જે ક્વેશ્ચન છે એમાં શું તર્ક લાગે છે એ તમારે જણાવવાનું છે. ને આ જે આપેલો છે ક્વેશ્ચન એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે કે શું જવાબ આપશે, કે શું આમાં તર્ક લાગેલું છે. ત્યારબાદ આવો પણ પ્રશ્ન પૂછાય છે. જુઓ, આમાં આ ટાઈપ 3 છે. ત્રીજા ટાઈપનો ક્વેશ્ચન છે આકૃતિ આધારિતમાં, કે આપેલી આકૃતિ જેમાં જડિત એમ્બેડ કરેલ છે તે વિકલ્પ આકૃતિ પસંદ કરો. રિટેશન લખેલું છે પણ આવશે રોટેશનની મંજૂરી નથી. એટલે કે જે આકૃતિ આપેલી છે તેને ઉપાડી અને આ 4 પૈકી કઈ આકૃતિમાં બંધ બેસે છે એ તમારે જણાવવાનું છે. તો આ 4 પૈકી આ જે આપેલી આકૃતિ છે એ બંધ બેસવી જોઈએ. પ્લસ તમારે એ પણ નોંધવાનું છે કે આ જે આકૃતિ આપેલી છે એને તમારે ફેરવવાની નથી, રોટેશન કરવાની નથી, એની તમને મંજૂરી નથી. તેથી તમે રોટેશન કરી શકતા નથી. તો જોઈએ તો આવડી આ જે આકૃતિ છે એ આ 4 પૈકી કઈ આકૃતિમાં બંધ બેસે છે. અહીં તમે જોઈ શકો છો કે પહેલા ઉપરથી નીચેની સાઈડ ત્રાંસો એરો છે. તો ત્રાંસો એરો મને તો આ આકૃતિમાં બતાતો નથી. તેથી આ બંને આકૃતિ હું કેન્સલ કરું છું અને આપણો જવાબ 3 કે 2, આ 2 ઓપ્શન પૈકી એકમાં હોવો જોઈએ. અહીં જોઈએ તો આવી રીતે ઉપરથી ત્રાંસો એરો આવે છે, ત્યારબાદ નીચેની સાઈડ ત્રાંસો એરો આવે છે, ત્યારબાદ
જમણી સાઈડ એરો જાય છે. આમાં આટલી આકૃતિ તો બંધ બેસે છે, પરંતુ ત્યારબાદ આપણી આકૃતિમાં આવી રીતે એરો છે ત્રાસો, પરંતુ અહીં ત્રાસો એરો આવતો નથી, તેથી આપણો જવાબ 3 પણ આવશે નહીં. ત્યારબાદ આ આકૃતિમાં જોઈએ તો અહીંથી નીચે આવે છે, ત્યારબાદ અહીંથી આ સાઈડ નીચે આવે છે, ફરી ડાબી સાઈડ જાય છે અને લાસ્ટમાં નીચેની સાઈડ જાય છે. તો આપણો સાચો જવાબ ઓપ્શન બી આવશે, કારણ કે એમાં જે આપેલી આકૃતિ છે એ બંધ બેસે છે. ત્યારબાદ ફરી જે જૂની પેટર્ન છે એનો ક્વેશ્ચન છે કે આકૃતિ પૂર્ણ કરવાની છે. તો તમને જેવી સ્ક્રીન ઉપર આવો ક્વેશ્ચન દેખાય એટલે તમારે મનમાં અથવા તો જે પેપર આપેલું હોય છે વર્કબુક, એમાં તમારે આકૃતિ બનાવવાની છે કે કેવી આકૃતિ બનાવીએ તો પૂર્ણ થાય. તો આપણી આકૃતિ કંઈક આ પ્રકારની થશે. તો અહીં ચોરસ આવવું જોઈએ ઉપરની સાઈડ. તો ચોરસ આ બંને આકૃતિમાં નથી આવતું, નીચેની આકૃતિમાં જમણી સાઈડ આવવું જોઈએ. તેથી ઓપ્શન સી અને ડી આપણો જવાબ થશે નહીં, પરંતુ ઓપ્શન 1 અને 2 જોઈએ. તો 1 અને 2 પૈકી તમે જોઈ શકો છો આ લીટો પૂરો છે, તેથી અહીં તો પૂરો છે, પરંતુ જે ક્રોસવાળો લીટો છે ડાબી સાઈડથી જમણી સાઈડ એ આકૃતિ 1માં નથી આપેલો, તેથી ઓપ્શન 2માં આપેલો છે. તે આપણો સાચો જવાબ ઓપ્શન 2 થશે. ઓપ્શન 1 નહીં થાય, અહીં નોંધજો. ઓપ્શન 1 નહીં, ઓપ્શન 2 છે એ આપણો સાચો જવાબ થશે. એ સુધારી લેજો જરીક જવાબ. ત્યારબાદ ફરી જૂની પેટર્નનો ક્વેશ્ચન છે ટાઈપ 2 પ્રકારનો, કે નીચે આપેલા જે વિકલ્પ છે આકૃતિમાં જડિત એમ્બેડ હોય તે વિકલ્પ આકૃતિ પસંદ કરો. રોટેશનની મંજૂરી નથી, તેથી આપણે આ જે આકૃતિ આપેલી છે એને રોટેશન નથી કરવાની, પરંતુ ઉપાડી અને આ 4 પૈકી કઈ આકૃતિમાં બંધ બેસે છે તે જોવાની છે. તો અહીં તમે જોતા જ જવાબ આપી શકો છો કે ઓપ્શન 1 છે એમાં જ આ આકૃતિ બંધ બેસી જાય છે. તમારે કંઈ જ કરવાનું નથી, તેથી સાચો જવાબ આપણો 1 થશે. ત્યારબાદ ફરી એવો જ ક્વેશ્ચન કે આવડી આ જે આકૃતિ છે એ આ 4 પૈકી કઈ આકૃતિમાં બંધ બેસે છે. તમે અહીં જોઈ શકો છો, અહીં અર્ધવર્તુળ છે, આમાં પણ અર્ધવર્તુળ છે અને આમાં પણ અર્ધવર્તુળ આપેલા છે, પરંતુ આપણને કહેલું છે કે રોટેશનની મંજૂરી નથી, તેથી આપણી આકૃતિ એ એટ 80 મુકાવી જોઈએ, એને ત્રાસી આડી કે ઊભી કરવાની થતી નથી, નકર તમારો 1 માર્ક્સ છે એ કપાશે. તો આ પહેલી આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે બંધ બેસી જાય છે આવી રીતે. આમાં અર્ધવર્તુળ છે, પરંતુ તે ત્રાસું થઈ જાય છે, તેથી આપણો જવાબ એ આવશે નહીં. તો આ 3 પૈકી 1 પણ નહીં આવે, તેથી આપણો સાચો જવાબ થશે એ. ત્યારબાદ આમાં જોઈએ તો જે પહેલો ક્વેશ્ચન સોલ્વ કરેલો હતો એ જ ક્વેશ્ચન છે, એવો જ છે, સેમ ટુ સેમ એ જ લોજિક લાગે છે એવું લાગે છે મને, કારણ કે આમાં જો 4 આપેલા છે ખૂણા, 4 બાજુ છે, આમાં 5 બાજુ છે, આમાં 6 બાજુ છે, આમાં 7 બાજુ છે. તો હવે 8 બાજુવાળો તમારી આકૃતિ આવવી જોઈએ, અને 8 બાજુ ઓપ્શન સીમાં આપેલ છે, તેથી સાચો જવાબ ઓપ્શન સી થશે. ત્યારબાદ અહીં પણ આકૃતિ પૂર્ણ કરવાની છે, પરંતુ અહીં તમે નોંધો કે આ ક્વેશ્ચન છે એમાં ઓપ્શન ચેન્જ થયેલા છે. ઓપ્શન પર પણ તમે ધ્યાન રાખજો. અહીં જોઈ શકો છો તમારી જે આકૃતિ છે એ કંઈક આ પ્રકારની થવી જોઈએ. બે એરો આપેલા છે. આવી આકૃતિ આ 4 પૈકી કઈ આકૃતિમાં બતાય છે? અહીં તો ક્રોસ આપેલા છે, એટલે આ બી ઓપ્શન તો આવશે જ નહીં. અહીં ત્રિકોણ જ પૂરું નથી થતું, આપણી આવે, અને જે આપણે આકૃતિ દોરીએ છીએ એમાં ઊંધું ત્રિકોણ તો આવતું જ નથી, તેથી તે પણ જવાબ આવશે નહીં. આ જોઈએ તો અહીં
જે ડાબી સાઈડ છે તો ડાબી સાઈડ આકૃતિમાં લાઈન લંબાવેલી છે, પરંતુ આપણે આકૃતિમાં ડાબી સાઈડની જમણી સાઈડ લાઈન જોઈએ. તેથી તમે જોઈ શકો છો આ 4 પૈકી એક પણ જવાબ આપણો આવતો નથી. તેથી ઓપ્શન સી છે કે કોઈ જવાબી આકૃતિ પ્રશ્નાર્થ ચિહ્નને બદલે આવશે નહીં. તો એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ તમે આ ક્વેશ્ચન જોઈ શકો છો. આમાં પણ આ 4 પૈકી કઈ આકૃતિ બંધ બેસે છે એ જોવાનું છે. તો અહીં ક્રોસ આપેલું છે, તો ક્રોસ અહીં બંધ બેસી જાય છે. જ્યારે વચ્ચેની લાઈન છે તો વચ્ચેની લાઈન અહીં આવતી નથી, તેથી એ જવાબમાં આવશે નહીં. તેથી જે ઓપ્શન છે એક એ આવશે નહીં. ત્યારબાદ બીજું જોઈએ તો અહીં પણ બીજી આકૃતિમાં જે આડી લાઈન છે આડી લાઈન આવી જાય છે, પરંતુ આ ત્રિકોણ છે એ ત્રિકોણ અહીં આપેલા નથી. તેથી બીજો પણ ઓપ્શન આવશે નહીં. તો આ 2 આકૃતિ તો ગઈ. ત્યારબાદ આકૃતિ 3 છે, તો 3 જોઈએ તો આકૃતિ 3 જોઈએ તો આકૃતિ ત્રીજી છે એ નીચેની સાઈડ આવે છે આવી રીતે. ત્યારબાદ આ સાઈડ આવે છે, પરંતુ નોંધો કે અહીં વચ્ચે પણ લાઈન આપેલી છે, પરંતુ આપણી જે ક્વેશ્ચન ફિગર છે, ક્વેશ્ચન આકૃતિ છે, એમાં વચ્ચે લાઈન આપેલી નથી. તેથી એ આપણી ત્રીજો પણ જવાબ આવશે નહીં. તો ઓબ્વિયસલી હવે જવાબ છે એ ચોથો ગોતવા બેસાય નહીં અને ટીક મારીને આવી જવાય કે ઓપ્શન 4 છે એ આપણો સાચો જવાબ છે. ચોથી આકૃતિ છે એ બંધ બેસતી જ હોય, કારણ કે અહીં તમે જોઈ શકો છો કે અહીં ઓપ્શન નથી આપેલો કે આ 4 પૈકી એક પણ આવશે નહીં. તેથી તમારો સાચો જવાબ થશે 4. ત્યારબાદ આ આકૃતિમાં જોઈ શકો છો કે તમારે આ આકૃતિમાં બંધ બેસતી હોય એવી આ 4 પૈકી કઈ આકૃતિ છે એ જણાવવાની છે. તો અહીં તમે જોઈ શકો છો કે આપણી આકૃતિ કંઈક આવા પ્રકારની થાય અને નોંધો કે અહીં એરો આપેલો છે, તો અહીં પણ આપણે એરો આવશે, એટલે કે 3 એરો થશે. તો આમાં તો 2 જ એરો આપેલા છે એટલે એ આવશે નહીં. આમાં 3 એરો છે, આમાં પણ 3 એરો છે, પરંતુ આમાં નોંધો કે 3 એરો છે એ ડાબી સાઈડથી જમણી સાઈડ છે, જ્યારે આપણે તો જે છે એમાં જમણી સાઈડથી ડાબી સાઈડ એરો હોવા જોઈએ, તો એ પણ આવશે નહીં. ત્યારબાદ જોઈએ તો આકૃતિમાં જે આપણી આકૃતિ છે એ મુજબની આકૃતિ ઓપ્શન 4માં બતાવી છે, તે આપણો સાચો જવાબ ઓપ્શન 4 થશે. ત્યારબાદ આ આકૃતિ પણ પૂર્ણ કરવાની છે, પરંતુ આ આકૃતિમાં તમે જોઈ શકો છો આવી રીતે ઓપ્શન થવો જોઈએ અને ત્યારબાદ અહીં નીચેની સાઈડ છે તો નીચેની સાઈડ પણ એક વર્તુળ આવવું જોઈએ, કારણ કે 4 ખૂણા પર પણ વર્તુળ છે. તો આ 4 ખૂણા પર વર્તુળ આ 4 પૈકી એક પણ આકૃતિમાં મને નથી દેખાતું. તેથી આ જે ક્વેશ્ચન છે એમાં ઓબ્જેક્શન લાગેલું હશે. જે વખતે આ પ્રશ્ન પૂછાણો તો આ પ્રશ્નમાં ગ્રેસિંગ મળેલું હશે દરેક વિદ્યાર્થીને, અથવા તો કંઈ પણ હોય તો તમે તમારો ઓપિનિયન કોમેન્ટ બોક્સમાં જણાવજો કે આમાં શું લોજિક લાગેલું છે. બરાબર. બાકી તો જો તમારે પરીક્ષા આપો અને પરીક્ષામાં જો એવો કોઈ ક્વેશ્ચન હોય કે જેનો જવાબ ઓપ્શનમાં ન આપેલો હોય, તો તમને એનો 1 માર્ક્સ અથવા તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે નક્કી કરવામાં આવે એ પ્રમાણે તમને માર્ક્સ મળતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આ જે આકૃતિ છે એમાં તમે જોઈ શકો છો કે જે આકૃતિ આપેલી છે આ ક્વેશ્ચન આકૃતિ છે, ક્વેશ્ચન ફિગર છે. એમાં આ 4 પૈકી કઈ આકૃતિ બંધ બેસે છે એ તમારે જણાવવાનું છે. તો આ 4 પૈકી આપણે જોઈએ તો આમાં ત્રિકોણ આપેલું છે ઉપરની સાઈડ. તો જો ત્રિકોણ અહીં મૂકવામાં આવે તો જે જમણી સાઈડનો એરો છે એ બંધ બેસે નહીં. તેથી આ જે બીજી આકૃતિ છે એ આપણો જવાબ આવશે નહીં. ત્યારબાદ આવી આકૃતિ છે એવી તો અહીં કંઈ બેસે જ નહીં. તેથી
પહેલો પણ આપણો જવાબ આવશે નહીં. તેમજ ત્રીજી આકૃતિ જોઈએ તો 3 ત્રિકોણ થતા જ નથી, તેથી તે પણ આપણો જવાબ આવશે નહીં. ત્યારબાદ ચોથી આકૃતિ જોઈએ તો ચોથી આકૃતિ પણ આમાં બંધ બેસતી નથી, તેથી આપણો સાચો જવાબ થશે કે પ્રશ્નાર્થ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કોઈ પણ જવાબી આકૃતિ સ્થાન લેશે નહીં. એટલે કે આ 4 પૈકી એક પણ આકૃતિ જે ક્વેશ્ચન ફિગર છે એમાં બંધ બેસતી નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં અહીં તમને આપી જ દીધેલું છે કે આપણી જે આકૃતિ છે એ આ ટાઈપની કંઈક થવી જોઈએ. તો એ ટાઈપની પ્લસ તમે અહીં જોઈ શકો છો કે વચ્ચે ડાર્ક ગોળ વર્તુળ આપેલા છે. તો અહીં બધામાં નીચેની સાઈડ વર્તુળ આપેલા છે, તો આપણું વર્તુળ પણ ઉપરની સાઈડે છે. તેથી આ વર્તુળ ઉપરની સાઈડ હોય એવી આ 2 આકૃતિ છે. આ 2 પૈકી આપણો કોઈ પણ જવાબ હોઈ શકે. જ્યારે આમાં તો વર્તુળ જ નથી આપેલા, તેથી ઓપ્શન 1 તો આવશે જ નહીં. ત્યારબાદ ઓપ્શન 2માં જોઈએ તો ઓપ્શન 2માં પણ ઉપરની સાઈડ આપેલું છે, જ્યારે અહીં તો આપણે નીચેની સાઈડ જોઈએ, તેથી બીજો પણ ઓપ્શન આવશે નહીં. ત્યારબાદ ત્રીજી આકૃતિ જોઈએ તો ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ આ 2 પૈકી આપણો જવાબ આવી શકે છે. તો 2 પૈકી ઉપરની સાઈડ વર્તુળ હોવું જોઈએ અને નીચેની સાઈડ પણ વર્તુળ હોવું જોઈએ. અહીં જોઈ શકો છો તો ઉપર અને નીચેની સાઈડ ફક્ત ઓપ્શન 3માં આપણને વર્તુળ દેખાય છે, પરંતુ અહીંયા જુઓ, સોરી, અહીં નીચેની સાઈડ વર્તુળ આવશે, ડાર્ક વર્તુળ. ઉભા રહ્યું. આમાં વર્તુળ જ નથી, એટલે કે આ આકૃતિ આવશે નહીં. અને જે બીજું વર્તુળ છે ડાર્ક, એ નીચેની સાઈડ આવશે. તેથી ઓપ્શન સીમાં પણ નીચેની સાઈડ આપેલું નથી વર્તુળ, તેથી એ પણ આપણો જવાબ થશે નહીં. તેથી આપણો સાચો જવાબ થશે કે કોઈ જવાબી આકૃતિ પ્રશ્નાર્થ આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નના સ્થાને આવશે નહીં. નોંધો, તમારું ઓબ્ઝર્વેશન હોવું જોઈએ ક્વેશ્ચન આકૃતિ તેમજ જે આકૃતિ આપેલી છે તો એમાં બંધ બેસતી હોવી જોઈએ. જો બંધ નહીં બેસે તો તમારો જવાબ ખોટો આવી શકે છે અને 1 માર્ક્સ તમે ગુમાવી શકો છો. ત્યારબાદ આ આકૃતિમાં જોઈએ તો આ આકૃતિમાં પણ આપણે કઈ રીતે પૂર્ણ કરી શકીએ. તો અહીં તમે જોઈ શકો છો, અહીં વર્તુળ થવું જોઈએ, નીચેની સાઈડ પણ થવું જોઈએ અને અહીં વર્તુળ આવેલું હોવું જોઈએ. તો એવી આકૃતિ આ 4 પૈકી કઈ આકૃતિમાં છે? અહીં તો ઉપરની સાઈડ છે, એટલે આ આપણો જવાબ આવશે નહીં. આ સાઈડમાં છે વર્તુળ, એ પણ અહીં બંધ બેસે નહીં, તેથી ઓપ્શન 3 અને 4 તો નહીં આવે. ત્યારબાદ આપણો સાચો જવાબ ઓપ્શન 2 કે 1 આવી શકે, પરંતુ ઓપ્શન 2 છે તો એમાં વર્તુળ અહીં નાનું વર્તુળ આપેલું નથી, તો એ પણ આપણો જવાબ આવશે નહીં. તો સાચો જવાબ આપણો ઓપ્શન 1 છે એ આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આ પણ તમારે એક હોમવર્કમાં રહેશે. તો તમારે આ ક્વેશ્ચન પણ તમારા હોમવર્કમાં રહેશે, તો આનો પણ જવાબ તમારે કોમેન્ટમાં જણાવવાનો છે. તો આવા જ ક્વેશ્ચન માટે તમે હજી તો ઘણા બધા ક્વેશ્ચન છે, તો આપણે જે બીજો ભાગ પણ લાવીશું. આજે 25 જેટલા ક્વેશ્ચન આપણે કર્યા છે, જ્યારે મારી પાસે હજી પણ 70-72 જેટલા આકૃતિ આધારિત ક્વેશ્ચન છે. તો ભાગ 2માં આપણે બીજા ક્વેશ્ચન લાવીશું. તેમજ આવી જ માહિતી અને તૈયારી માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તેમજ આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. તેમજ CCEની પ્રિપેરેશન માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમજ ઇન્સ્ટા પર તમે અમને અમારી સાથે જોડાઈ શકો છો. તો આવી જ માહિતી માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તેમજ ફોર્મ ભરવા માટે અથવા તો કોઈ ફોર્મની માહિતી માટે તમે અમને વોટ્સઅપ કરી શકો છો. વોટ્સઅપ નંબર સ્ક્રીન પર આપેલા છે. તેમજ બીજો ભાગ આપણે ટૂંક સમયમાં લાવીશું, તો બીજા ભાગ માટે પણ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.